આણંદ કૃષિ યુનિવર્સિટીનો 22મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પદ્મશ્રી ડોક્ટર જેમ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં કુલ 589 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 387 સ્નાતક અને 202 અનુસ્નાતક વિદ્યાર્થીઓને સમાવેશ થાય છે। આ ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધન કરનારને એવોર્ડ્સ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ્સ અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કુલ 13 ગોલ્ડ મેડલ, 77 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ, 6 કેશ પ્રાઇઝ, પ્રત્યેક ફેકલ્ટી માટે 3 ચાન્સલર ગોલ્ડ અને 5 વાઇસ ચાન્સલર ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। દીક્ષાંત સમારોહના પ્રારંભે રાજ્યપાલે યુનિવર્સિટી પરિસરમાં ₹4.7 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સેન્ટર ફોર પ્રિસિઝન ફાર્મિંગ સિસ્ટમ, ₹4.10 કરોડના ખર્ચે બનેલા ડિપાર્ટમેન્ટ ઓફ બેઝિક સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ વિભાગનું નવું બિલ્ડિંગનું અને સેન્ટર ફોર ક્લાઇમેટ સ્માર્ટ માઇક્રોબિયલ ટેકનોલોજી એન્ડ જીએસસી મોનિટરિંગના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્રના પ્રાંગણમાં જ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે પ્રાકૃતિક ખેત પેદાશો વેચવા આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। સમારંભના અંતે રાજ્યપાલે યુનિવર્સિટીના એગ્રોનોમી ફાર્મસીની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વાવેતર કરાયેલા વિવિધ પાકો વિશે વિસ્તૃત માહિતી પણ મેળવી હતી। પહેલા તો થેન્ક યુ ગોડ અને થેન્ક યુ મમ્મી પપ્પા અને પ્રીત જે લોકો મારા જોડે ઓલવેઝ ઊભા હતા। બહુ ટફ સિચ્યુએશન હતી, એવું નહીં કહું કે બહુ ઇઝી હતું, પણ હાર્ડવર્ક, કોન્ફિડન્સ અને ટીચર્સનો સપોર્ટથી જ હું અહીંયા આગળ છું। એટલા મને બી નથી ખબર કે મને આટલા બધા મેડલ મળશે, પણ બાય ગોડ ગ્રેસ મને આટલા બધા મેડલ મળ્યા। થેન્ક યુ ગોડ, થેન્ક યુ મમ્મી પપ્પા। અત્યારે તમારો એ જ ગોલ છે કે હું પ્રોફેસર અને સાયન્ટિસ્ટ બનું અને દેશની સર્વિસીસમાં કેમનું મારો એક ફાળો આપી શકું। આજે મને 11 મેડલ મળ્યા છે અલગ અલગ વિષયોમાં, અને તે બદલ હું યુનિવર્સિટીનો ખૂબ આભારી છું। કેટલી મહેનત કરી આ સફળતા સુધી પહોંચવા? મહેનત તો ખૂબ હતી અને બધાનો સાથ હતો, પરિવારનો, પછી મિત્રોનો, અહીંયા જે શિક્ષણગણ છે બધાનો છે, એમને ખૂબ થેન્ક યુ। આગળ શું કરવા માંગો? આગળ સિવિલ સર્વિસીસમાં જવા માંગુ છું। આણંદ કૃષિ યુનિવર્સિટી આપણી સૌથી જૂની કૃષિ યુનિવર્સિટી છે। માનનીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ આ યુનિવર્સિટીમાં અનેક પ્રકારના કોર્સિસ, એક કોલેજ હતી, આજે 7 કોલેજ છે, ડિપ્લોમા સહિત। 22મા પદવીદાન સમારંભ નિમિત્તે મહામહિમ રાજ્યપાલ માનનીય મોદી સાહેબનું મિશન છે પ્રાકૃતિક ખેતી, એમને સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આગળ લઈ જઈ રહ્યા છે। એવા મહામહિમ રાજ્યપાલ, હું એમ કહીશ કે એક દેવપુરુષ કહી શકાય, એ પ્રકારે મિશનમાં દરેક ગામમાં રાત્રિ રોકાણ કરીને માનનીય મોદી સાહેબના મિશનને આગળ લઈ જઈ જનજાગૃતિનું કામ, માનનીય મોદી સાહેબ વૃક્ષારોપણ હોય, સ્વચ્છતા અભિયાન હોય, અન્ય પ્રકલ્પો છે, આત્મનિર્ભર ભારત હોય, એમને આગળ વધારીને ગામમાં પ્રાકૃતિક ખેતી એ કેવી રીતે વધારી શકાય એના માટે નીકળી પડ્યા છે। અને આજે 580 જેટલા સ્નાતક અનુસ્નાતક જે આપણી આ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જેમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે, એ ડિગ્રી એનાયત કરવા માટે દીક્ષાંત સમારોહમાં આવ્યા છે। મને આનંદ છે કે માનની મહામહિમના હસ્તે ડિગ્રી પ્રાપ્ત કરવી એ